સદગુરુદેવની આપ સર્વેને મારા નમસ્કાર, પ્રેમ પ્રણામ. જય ગુરુદેવ. તો આપણા શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર એ પહેલું ધર્મ સાધવા માટેનું સાધન છે. એટલે શરીર છે ને એ સબળ હોવું જોઈએ. સબળ એટલે કે હટ્ટુકટ્ટુ કે એકદમ જાડા પાડા હોય એને સબળ કહેવામાં આવતું નથી, પણ આંતરિક રીતે શરીર છે એ સબળ હોવું જોઈએ. શરીરનો મુખ્ય આધાર છે એ શરીરના પંચકોશ ઉપર રહેલો છે. શું કામ શરીર સબળ હોવું જોઈએ? તો કે આપણો જે હેતુ છે, આધ્યાત્મિક જે સાધના છે, આધ્યાત્મિક જે માર્ગ છે, એનો જે મૂળ હેતુ છે એ તો કે મનોજય અને પ્રાણજય, એના માટેનો છે. મનોજય દ્વારા પ્રાણજય અને પ્રાણજય દ્વારા મનોજય, આવી બે પદ્ધતિઓ છે. આપણી જે પદ્ધતિ છે એ પ્રાણજય દ્વારા મનોજયની આ પદ્ધતિ છે. અને યોગની પણ એ જ પદ્ધતિ છે, પ્રાણજય દ્વારા મનોજય કરવો. એટલે આ શરીર છે, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, એ પંચકોશથી વિભાજિત છે. આપણું શરીર છે એની અંદર 5 કોષ છે. એમાં પહેલો છે એ અન્નમય કોષ છે, બીજો પ્રાણમય કોષ છે, કેમ કે અન્નથી શરીરને પોષણ મળે છે. પ્રાણમય કોષ, પ્રાણથી શરીરને પોષણ મળે છે. ત્રીજો મનોમય કોષ છે, મનોમય કોષ. ચોથો જ્ઞાનમય કોષ. પાંચમો છે એ વિજ્ઞાનમય કોષ અથવા તો આનંદમય કોષ છે. હવે આપણું શરીર જે છે ને એની અંદર 72,000 જેટલી નાડીઓ આવેલી છે મિત્રો. આ 72,000 જે નાડીઓ છે એની અંદર એ દરેકે દરેક જે નાડીઓ છે ને એ આપણા શરીરનો જે કેન્દ્ર ભાગ છે, કેન્દ્ર સ્થાન છે. માનવ શરીરનું જે કેન્દ્ર સ્થાન છે એ કયું છે? તો કે નાભી. નાભી છે ને એ આ શરીરનું કેન્દ્ર બિંદુ છે. જ્યારે માતાના ઉદરમાં હતા ને ત્યારે આપણા શરીરની જે દેહ રચના થઈ છે ને એ શરૂઆત નાભીથી જ થઈ છે. નાભી દ્વારા જ એ આખા શરીરની રચના થઈ છે. અને જે આપણું જોડાણ છે માતાના ઉદરની સાથે, માતાના દેહની સાથે એ હતું, એ નાભીથી જ આપણું જોડાણ હતું, નાળ વાટે. હવે આ નાભી છે ને, નાભીની આસપાસથી દરેકે દરેક નાડીઓની શરૂઆત થાય છે. આ 72,000 નાડીઓ આખા શરીરની અંદર વિસ્તરેલી છે. એમાં 14 છે એ મુખ્ય નાડીઓ છે. 14 નાડીઓ છે એ મુખ્ય નાડીઓ છે. એને વેદોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર, એ યોગ દર્શનની અંદર એ 14 નાડીઓને મુખ્ય નાડીઓ કહેવામાં આવી છે. આ 14 નાડીઓમાં એ પહેલી છે ગાંધારી છે. ગાંધારી છે ને એ ડાબી આંખની અંદર છે. નાભીના જે નાભીકંદ છે, નાભીકંદથી લઈ અને ડાબી આંખ સુધી એ વિસ્તરેલી છે, એ ગાંધારી છે. બીજી છે એ પૂષા છે. એ જમણી આંખની અંદર આ પૂષા નાડી છે, એ નાભીના કંદથી લઈ અને જમણી આંખ સુધી એ વિસ્તરેલી છે. ત્રીજી છે શંખિની છે, એ ડાબા કાનની અંદર આવેલી છે. ચોથી નાડી છે એ પયસ્વીની છે, એ જમણા કાનની અંદર આવેલી છે. પાંચમી છે અલંબુષા. અલંબુષા છે એ મુખની અંદર આવેલી છે. છઠ્ઠી છે સરસ્વતી. સરસ્વતી એ પણ મુખની અંદર જીહવા એટલે કે જીભ સુધી એ આવેલી છે, ત્યાં સુધી વિસ્તરેલી છે. ત્યાંથી આગળ વાત કરીએ તો સાતમી જે નાડી છે એ વિશ્વોદરા છે. વિશ્વોદરા છે એ મુખની અંદર છે, એ આવેલી છે. એ મુખ્યત્વે લાળ ગ્રંથિની અંદર, એ જેને નામ જ એવું છે વિશ્વોદરા, કે વિશ્વનું જે ઉદર, એ ભરણ પોષણ જેનાથી થાય છે, એ લાળ ગ્રંથિની અંદર એ આવેલી છે. આઠમી છે એ હસ્તી જીહવા છે. હસ્તી જીહવા છે એ નાભીથી લઈ અને ડાબા પગના અંગૂઠા સુધી એ વિસ્તાર પામેલી છે. નવમી છે
એ યશ્વિની નાડી છે. યશ્વિની નામની એ નાડી છે, એ નાભીથી લઈ, નાભીના કંદથી લઈ અને જમણા પગ સુધી, જમણા પગના અંગૂઠા સુધી એ વિસ્તરેલી છે. 10મી છે કુહુ નામની એ નાડી છે. આ કુહુ નાડી છે એ જે સ્ત્રી અને પુરુષોની અંદર જે પ્રજનન અવયવો છે, એ પ્રજનન અવયવ પુરુષોની અંદર ખાસ કરીને શિશ્ન એની અંદર એ આ કુહુ નાડી આવેલી છે, ત્યાં સુધી વિસ્તરેલી છે. ત્યાર પછી એ 11મી નાડી છે એ વારુણા છે. વારુણા નામની નાડી છે. એ નાભીથી લઈ અને સમગ્ર શરીરની અંદર એ વારુણા છે એ વિસ્તાર પામેલી છે. અને આ જે 11 કીધી એમાં 12, 13 અને 14મી નાડી, એટલે કે જેના વિશે આપ સૌને બધાને જાણકારી છે જ. એટલે 12મી છે ઈડા, 13મી છે પિંગલા અને 14મી છે એ સુષુમ્ણા છે. આ ઈડા છે એ આ પણ વાત કરી દઈએ. ઈડા છે એ ડાબા નસકોરાની અંદર આવેલી છે. પિંગલા છે એ જમણા નસકોરાની અંદર આવેલી છે. અને સુષુમ્ણા નામની જે આ નાડી છે એ નાભીથી લઈ કરોડરજ્જુમાં થઈ અને એ મસ્તકના ભાગમાં છેક બ્રહ્મરંધ્ર સુધી એ વિસ્તાર પામેલી છે. એને બ્રહ્મનાડી પણ કહેવામાં આવે છે. હવે આ બધી જ નાડીઓ જે છે ને મિત્રો, પ્રાણના આધારે આ ચાલે છે. આ નાડીઓ છે એ પ્રાણના આધારે ચાલે છે. વ્યવસ્થિત જો ચાલતી હોય તો જો પ્રાણ છે એ મજબૂત હોય તો આ નાડીઓ વ્યવસ્થિત ચાલે છે. પછી શરીર દુબળું પાતળું હોય કે પછી એકદમ હટ્ટુકટ્ટું શરીર હોય, ખડતલ શરીર હોય, તો પણ એ જો નાડીઓ છે એ વ્યવસ્થિત ચાલતી ન હોય તો એના શરીરની અંદર કંઈક ને કંઈક ગડબડ હોય છે. ઘણી વખત આપણે ચિંતા હોય, તણાવ હોય, થાક હોય, આવું બધું થતું હોય તો એવું માનવું કે પ્રાણ ઉર્જા જે છે ને, આ પ્રાણ ઉર્જામાં ક્યાંક ને ક્યાંક ખામી છે. આ ઉર્જા સમગ્ર બ્રહ્માંડને આવરી રહેલી છે. એમાંની આ એક ઉર્જા છે, એ બ્રહ્માંડની ઉર્જા છે, આપણા દેહની માલિક અંદર એ આ પ્રાણ વાટે આવન જાવન કરી રહી છે. આખું બ્રહ્માંડ છે એ ઉર્જાથી ચાલે છે. બ્રહ્માંડ આખું ઉર્જાથી ચાલે છે. એમ આપણું આ જે શરીર છે એ પણ ઉર્જાથી ચાલે છે. ઉર્જા ક્યાંથી મેળવે છે? તો કે આ નાડીઓ વાટે પ્રાણમાંથી એ ઉર્જા મેળવે છે. હવે પ્રાણ છે એ જો નિયમમાં આવે, પ્રાણ છે એ નિયમિત બને, તો સ્વાભાવિક છે કે બધી નાડીઓ નિયમિત રીતે એ વ્યવસ્થિત, એ સુચારુ રીતે એ ચાલવા માંડે. અને જો એ સુચારુ રીતે ચાલે તો દેહ પણ સુચારું ચાલે. અને પ્રાણ નિયમમાં આવે તો પ્રાણ ઉપર વિજય મેળવી શકાય. પ્રાણ જય થાય. પ્રાણ જય થાય તો ઓટોમેટિક મનોજય થાય. અને મનોજય થતા આપણું જે લક્ષ્ય છે, આપણું જે નિશાન છે, ત્યાં આપણે જરૂર પહોંચી શકીએ. એક સામાન્ય એવું ઉદાહરણ આપણે જો વિચાર કરો કે જ્યારે કોઈ પણ ભારે પદાર્થ કે વસ્તુ ઉપાડવી હોય ને, તો ત્યારે આપણે ઉપાડવા જઈએ તો ઘણી વખત ઉપાડી શકતા નથી. વધુ વજનદાર વસ્તુ હોય ત્યારે તો ત્યારે આપણે શું કરીએ? એકદમ શરીરની અંદર શ્વાસ ભેગો કરીએ. આમ કરી અને શ્વાસ ભેગો કરીએ અને શ્વાસ ભરીને પછી ઉપાડીએ તો ઉપડી જાય છે. આનું શું કારણ? તમને બધાને અનુભવ હશે જ. આનું શું કારણ? તો કે દેહ છે ને એ પ્રાણથી ચાલે છે. પ્રાણ છે ને એની અંદર ઉર્જા છે, એમાં તાકાત છે. એ તાકાત પડી છે, એ તાકાત ભેગી કરી અને પછી જો વસ્તુ, ભારે વજનદાર વસ્તુ ઉપાડી તો તરત ઉપડી જાય. એટલે આવી રીતે જે આ પ્રાણના આધારે જે નાડીઓ બધી ચાલે છે, અને પ્રાણ જો નિયમમાં હોય તો આ નાડીઓ બધી નિયમિત ચાલે. અને પ્રાણમાં ક્યાંક ગરબડ થાય તો નાડીઓના અને શરીરમાં એ જરૂર ક્યાંક ને ક્યાંક ગરબડ હોય. એટલે પ્રાણને નિયમમાં લાવવા માટે આ ઉર્જાને, પ્રાણની ઉર્જા જે છે એને વધુ પ્રમાણમાં શરીરમાં લાવવા માટે શું કરવું? આવો એક તરત આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય. તો એના માટે
જે આપણો પ્રાણ છે ને એને નિયમમાં લાવવો છે, પ્રાણને નિયમમાં લાવવો છે, તો શું કરવું છે, શું કરવું જોઈએ? એના માટે પ્રાણાયામ છે. સંતોએ ઘણી બધી વિધિઓ આપી છે, આપણા ઋષિમુનિઓએ ઘણી બધી એના માટેની વિધિઓ આપી છે, કિમિયાઓ આપ્યા છે. ખાસ કરીને એ ભસ્ત્રિકા પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. આજે હું તમને આ પ્રાણાયામ વિશે પણ થોડુંક કહેવા માગું છું. અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, તો એ કરવો હોય તો ત્યારે એ આ અંગૂઠો અને આ જે અનામિકા આંગળી છે એનાથી એ નાકને પકડવાનું છે, ડાબું ને જમણું છિદ્ર. જમણા જે ડાબી બાજુનું જે છિદ્ર છે નાકનું, એમાંથી શ્વાસ ભરવાનો છે, થોડી વાર અંદર ટકાવી રાખવાનો છે અને જમણી બાજુના છિદ્રમાંથી એને બહાર કાઢવાનો છે ઉચ્છ્વાસને. ત્યાર પછી જમણી બાજુના જે નાક નસકોરામાંથી એ શ્વાસને ફરીથી ભરવાનો છે અને ફરીથી થોડીક વાર અંદર ટકાવી રાખવાનો, જેને કુંભક કહેવામાં આવે છે, અને ડાબી બાજુથી એને વિસર્જિત કરી દેવાનું છે. એક આવર્તન કરીને તમને બધાને હું બતાવું છું. આ એક આવર્તન પૂરું થયું. ડાબી બાજુથી શ્વાસ લીધો, જમણી બાજુથી છોડ્યો, જમણી બાજુથી લીધો, ડાબી બાજુ છોડ્યો. આ એક આવર્તન પૂરું થયું. ખાસ ધ્યાન એ રાખવાનું કે ડાબી બાજુથી શ્વાસ લેવો અને જમણી બાજુ છોડવો, જમણી બાજુથી લેવો અને ડાબી બાજુ છોડવો. શરૂઆત ડાબી બાજુથી જ કરવાની અને જ્યારે એને આપણે મૂકીએ, છોડીએ, ત્યારે પણ એ ડાબી બાજુથી શ્વાસ છોડીને પૂર્ણાહુતિ કરવાની. આ પ્રાણાયામનો ખાસ અગત્યનો એ નિયમ છે. ખાસ ખ્યાલ મારા ઘણા બધા લોકો અનુલોમ વિલોમ કરતા હોય છે, પણ જમણી બાજુથી લઈને શરૂઆત કરીને જમણી બાજુથી મૂકી દેતા હોય, ખબર નથી હોતી એટલે ક્યાંથી લઈએ છીએ અને ક્યાંથી મૂકીએ છીએ. પણ ખાસ અગત્યનું એ છે કે ડાબી બાજુથી શરૂઆત કરવી, ડાબી બાજુથી જેને અંત કરવો, પૂર્ણાહુતિ પણ ત્યાં જ કરવી. આ છે એ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. ત્યારબાદ એ ભ્રામરી પ્રાણાયામ છે. ભ્રામરી એટલે કે ભ્રામરી કરવી હોય ને તો ત્યારે ઓમનો ઉચ્ચાર થાય છે મનોમન, અને ભમરા જેવો ગુંજારવ થાય. એ પણ તમને સૌને બતાવું છું. આંખ અને કાનને બંધ કરવા. એમાં શ્વાસ અંદર ભરી લેવાનો, આંખ અને કાન બંધ કરી અને એ ભમરાનો જે ગુંજાર છે એવી રીતે ઓમનો ઉચ્ચાર કરવો, પણ મોઢું બંધ રાખીને ઓમનો ઉચ્ચાર કરીએ એટલે ભમરાનો ગુંજારવ થાય, જેને ભ્રામરી કહેવામાં આવે. આ ભ્રામરી પ્રાણાયામ છે, જેનાથી મગજના જે ચેતાતંતુઓ છે, જ્ઞાન તંતુઓ છે, એ ઉત્તેજિત થાય. આખું જે આપણું બોડી છે, આ ભ્રામરી કરવાથી એ બોડીની અંદર એક પ્રકારની ઝણઝણાટી, ધ્રુજારી આવે આંતરિક રીતે, અને આંતરિક રીતે જે કાંઈ અંદર કચરાઓ પડ્યા છે એ સાફ થાય અને કચરાઓ જે છે એ બહાર આવે. આવી રીતે આ ભ્રામરી પ્રાણાયામ છે. ત્યારબાદ એ કપાલભાતિ છે. કપાલભાતિ છે એ પણ કરવા જેવો પ્રાણાયામ છે. અત્યારે હું આપને એ નહીં બતાવી શકું, કેમ કે કપાલભાતિનો નિયમ એવો છે કે જ્યારે તમે જમી લીધું હોય, જમ્યા પછી એ કપાલભાતિ કરી શકાય નહીં. એટલે અત્યારે કપાલભાતિ હું તમને બતાવી શકીશ નહીં. પણ
એ શ્વાસ નાભીથી ઝટકો મારી અને શ્વાસને બહાર ફેંકવાની જે ક્રિયા કરવામાં આવે છે એને કપાલભાતિ કહેવામાં આવે છે. એટલે આવા જે પ્રાણાયામો છે એના દ્વારા આપણો જે આ પ્રાણ છે ને એ નિયમમાં આવે, અને પ્રાણ નિયમમાં આવે તો પ્રાણ ઉપર વિજય મેળવી શકાય. પ્રાણને તમે જેમ ચલાવો એમ ચાલી શકવો જોઈએ. તમારા હાથમાં પ્રાણ છે એ હોવો જોઈએ. આ પ્રાણ ઉર્જા તો તમારી અંદર ભરપૂર માત્રામાં રહેશે, અને ભરપૂર માત્રામાં પ્રાણ આવશે ને રહેશે ને તો શરીરની સાથે પછી કોઈ મતલબ નથી કે શરીર એ દુબળું પાતળું છે કે પછી ખડતલ છે, એની સાથે કોઈ નિસ્બત નથી. બાહ્ય જે દેખાવ છે શરીરનો, જેને આપણે મજબૂત કે નબળું શરીર કહીએ છીએ, એ મહત્વનું નથી, પણ જે આંતરિક મજબૂતી છે ને એ સૌથી અગત્યની અને મહત્વની છે આધ્યાત્મિક માર્ગમાં. એટલે આના દ્વારા આવી જે આ બધી આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રોની અંદર જે વર્ણવેલી છે પદ્ધતિઓ, એ પદ્ધતિઓ દ્વારા આપણે પ્રાણજય કરી શકીએ એમ છે. અને પ્રાણજય તો જ થાય, જો પ્રાણજય થાય તો આપણે ધ્યાનમાં જરૂર પ્રવેશ કરી શકશું. ધ્યાનમાં પ્રવેશ થાય, મનોજય થાય તો આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યની સિદ્ધિ જરૂર થાય. એટલે આજની આ ટૂંકી આટલી વાત મારે આપ સૌને કહેવાની હતી. તો મિત્રો, મારી આ વાત આપ સૌને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો. સદગુરુદેવની જય.